સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં સરદારનગરમાં બળાત્કારની ફરિયાદ નોંધાઈ છે। 4 યુવક મિત્રોએ યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો છે। તો યુવતીને સરદારનગર વિસ્તારમાં લઈ જઈને રૂમમાં રાખીને બળાત્કાર ગુજાર્યો। 4 બળાત્કારી આરોપીની અટકાયત કરવામાં આવી છે કે જેમાં હાર્દિક પંડ્યા, સુમિત ઠાકોર, મહેશ ઉર્ફે પ્રેમની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। વધુ વિગતો સાથે અમારા સહયોગી મિહિર સોની જોડાઈ ચૂક્યા છે। જી મિહિર, શું છે વધુ વિગતો? કોમલ, સરદારનગર વિસ્તારની આ ઘટના છે કે જે 31મી તારીખના રોજ 30 વર્ષીય પરણિતા મહિલા છે કે તેને નોકરી અપાવવાના બહાને મહેશ ઉર્ફે પ્રેમ નામનો શખ્સ છે કે જે સરદારનગર લઈ ગયો હતો અને ત્યારબાદ તેને શરાબ પીવડાવી અને તેની સાથે બળજબરીપૂર્વક બળાત્કાર કર્યો હતો। મહેશ ઉર્ફે પ્રેમે તો બળાત્કાર ગુજાર્યો હતો, તેની સાથેના અન્ય મિત્રો હતા કે જેને પણ જે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો। એટલે સરદારનગરમાં સામૂહિક બળાત્કારની ફરિયાદ નોંધી અને તરત જ ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની અટકાયત કરી દીધી છે। અટકાયત કરેલા 3 મહિલાના પરિચિત હોવાનું પણ અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। હાર્દિક પંડ્યા, સુમિત ઠાકોર અને મહેશ પ્રેમની નામના જે બળાત્કારી આરોપીઓ છે તે લોકોની ક્રાઇમ બ્રાન્ચે અત્યારે હાલ અટકાયત કરી દીધી છે। જોકે મહિલા નોકરીની લાલચે આ મહેશ સાથે સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે આ રીતના તેના જ પરિચિત જે મિત્રો છે તે લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો। કોમલ, જી મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો 4 બળાત્કારી આરોપીઓની હાલ પોલીસે અટકાયત કરી છે અને સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવશે। હાર્દિક પંડ્યા, સુમિત ઠાકોર અને મહેશ ઉર્ફે પ્રેમની અટકાયત કરવામાં આવી છે। સરદારનગરમાં બળાત્કારની આ ઘટના સામે આવી છે।